આદર્શ એજ્યુકેશન સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિકેય પારેખની યાદી જણાવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં કલાના ગુણ વિકસે અને આ ગુણના વિકાસ થકી વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં લલિત કલા મહોત્સવ એટલે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશનનું આયોજન થતું હોય છે. તો આ હરીફાઈમાં વાલીઓ પણ ભાગ લઈ શકતા હોય છે. આદર્શ એજ્યુકેશન સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિકેય પારેખની યાદી જણાવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં કલાના ગુણ વિકસે અને આ ગુણના વિકાસ થકી વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં લલિત કલા મહોત્સવ એટલે કે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશનનું આયોજન થતું હોય છે. હરીફાઈમાં વાલીઓ પણ ભાગ લઈ શકતા હોય છે. બાળકોની ઉંમર અને કક્ષા પ્રમાણે જુદા જુદા 3 વિભાગ હોય છે, જેમાં રંગોળી, ક્લે મોલ્ડિંગ, પોસ્ટર મેકિંગ અને ક્રિએટિવ આર્ટ, ક્રિએશન આર્ટ, પિક્ચર, કોલાજ અને ડુડલ, અક્ષર લેખનની હરીફાઈ થતી હોય છે. વિશેષમાં આ વખતે ગાયન અને વાદનની હરીફાઈ પણ રહી છે. હરીફાઈમાં કુલ શાળાના 384 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. વાલીઓએ પણ ભાગ લીધો હતો. હરીફાઈ બાદ કલા પ્રદર્શન અને વિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શનનું પણ આયોજન હતું. 1760 વાલીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. 320થી વધારે સ્થાનિક મહેમાનોએ પણ હાજરી આપી હતી. વિભાગના વિજેતાઓને શિલ્ડ આપી ઇનામ આપવામાં આવ્યું હતું. પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જુદી જુદી કેટેગરીના કુલ 54 વાલી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે મેડલ પહેરાવી ઇનામ આપવામાં આવ્યા હતા. નિર્ણાયકની ભૂમિકામાં ઇલ્લાબેન શાહ, વિરલબેન પારેખ, ભાવનાબેન અમીન, કલા વિભાગમાં ભાષાબેન પરમાર, નટુભાઈ જેતપુરિયા આ ગાયન અને વાદન વિભાગમાં નિર્ણય આપ્યા હતા. પ્રદર્શનના અંતે તમામ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ એજ્યુકેશન સોસાયટીની આખી ટીમ શિક્ષકોથી લઈ ટ્રસ્ટીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી.